પાટણના સમીમાં ગેરકાયદેસર પાણી કનેક્શનો સામે પાણી પુરવઠા વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। બાબરી અને ચાંદ્રાણી સહિતના ગ્રામ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે 200થી વધુ ગેરકાયદેસર જોડાણો કાપી નાખવામાં આવ્યા છે। મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કનેક્શનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ભવિષ્યમાં પાણી ચોરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે। અહીંયા 2-3 લાઈનો અમે કાપી મોટી 3-4 ના કનેક્શન હતા। કેટલા લોકો આશરે તો લગભગ 100-200 જેવા માણસો તો હશે કનેક્શનો। આખા વિસ્તાર જોડાયેલા છે। આ લાઈન ઉપર આપ લોકો લાઇનમેન નથી છે ને, તો એના ધ્યાનમાં આવું કોઈ દી આવ્યું ને? લોકો પોલીસ લઈને આવ્યા છીએ અમે, એક માણસ શું કરી લે એમ લઈ એટલા બધા પોલીસવાળા છે જોડે, તોય અમને થોડું ટેન્શન થાય, અમારી જીવને જોખમ જેવું લાગે। એમ લઈ કેટલા મહિનાથી આ કનેક્શનો હશે? ખાસા ટાઈમથી। તો અત્યારે કેમ તમારા ધ્યાનમાં આવ્યું? ધ્યાનમાં તો ક્યારનું છે, ગયા વર્ષે બી અમે આ ઝુંબેશ ઉઠાવી હતી અને આ જ કનેક્શનો કાપ્યા હતા। ગ્રામ પંચાયત તરફથી કોઈ સપોર્ટ મળતો નહીં, પંચાયત તરફથી ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થિત થતો નહીં, એટલા માટે કનેક્શન ફરી થઈ જાય। તો ગયા વર્ષે શું કાર્યવાહી, જે કનેક્શન ચોરી એમને અમે કંઈ કરવામાં આવી હતી? કરવામાં આપણે જે કાયદેસરની કાર્યવાહી થાય એ તો કરીએ આપણે, પરંતુ પ્રોબ્લેમ સોલ્યુશન ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુશન સુધરે નહીં। કાપે છે પણ પાછા જોવે છે તો લાઈને ખબર હોય છે કે નહીં હોય છે ને, તો લાઇનમેન કે લોકો કે તારે ખબર પડે, લાઇનમેન કે ખબર લાઇનમેન તો ખબર જ હોય છે, પણ લોકો એટલા માથેભારી હોય કે અમને પોલીસ સાથે રાખીને જ કાપવા પડે। એ એકલો માણસ તો કઈ રીતે શું કરી શકે? તો જેને આ પીએસઆઈ અને પીઆઈ પોતે આવ્યા છે। લાસ્ટ ટાઈમ કેવું હતું, એક બેન એવા આવ્યા હતા જે કે જેસીબી નીચે છોકરાને નાખી દીધું કનેક્શન કરો, કનેક્શન કાઢો। હવે એવામાં શું કરીએ? જે લોકોને કનેક્શન કાપે એને કેવી કાર્યવાહી તમે કરશો? જે અમારે ગુજરાત વોટર સપ્લાય એક્ટ મુજબ જે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી અમે કરીએ। હાલ પંચાયતના વિસ્તારોના કનેક્શન છે એટલે અમે સરપંચને નોટિસ